ભારત સરકારે ઇલેક્ટ્રિક વાહનો, હાઇડ્રોજન ઇંધણવાળા વાહનો અને સીએનજી સંચાલિત કોમર્શિયલ વાહનો માટે નોંધપાત્ર એક રાહતનો પ્રસ્તાવ મૂક્યો છે ગવર્મેન્ટે. રાષ્ટ્રીય પરમિટ સિસ્ટમ હેઠળ કાર્યરત આ વાહનો માટે પ્રસ્તાવિત વયમર્યાદા 5 વર્ષ સુધી લંબાવવામાં આવી છે. હવે જોકે આ દરખાસ્ત હજુ સુધી અંતિમ નિયમ બની નથી. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ડ્રાફ્ટ સુધારા પર જનતા, ઓટોમોટિવ ઉદ્યોગ અને અન્ય હિસ્સેદારો પાસેથી સૂચનો અને વાંધાઓ પણ મંગાવ્યા છે કે આમાં શું થઈ શકે. હવે જે આ માટે 30 દિવસનો સમય પણ આપ્યો છે. સૂચનો પર વિચાર કર્યા પછી અંતિમ નિયમો એ ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવશે અને તે પછી જ તેનો અમલ કરવામાં આવશે. તો ખૂબ મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને ભારત સરકારે આ પ્રસ્તાવ મૂક્યો છે. હવે એની અસર કેવી થશે, કયા કયા એવા ક્ષેત્રો કે જેને સીધો ફાયદો થઈ શકે છે, કઈ એવી કંપની કે જેને સીધો આ પ્રસ્તાવથી ફાયદો થઈ શકે છે અને સાથે સાથે પોલિસીમાં કેટલો બદલાવ આવી શકે છે, અહીંયા આપણે આજે વીટીવી વિશ્લેષણમાં સમજીશું. તો સૌથી પહેલા એ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે આ પ્રસ્તાવ છે શું, આખો મામલો શું છે. તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજીએ. હવે સૌથી પહેલા તો આ પ્રસ્તાવ સમજવો પડશે. અહીંયા તો સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989માં સુધારાનો એક ડ્રાફ્ટ એ બહાર પાડવામાં આવ્યો છે અને સાથોસાથ આ જે સુધારા હેઠળ જે ડ્રાફ્ટ એ મૂકવામાં આવ્યો ત્યારે રાષ્ટ્રીય પરમિટ સિસ્ટમ હેઠળ આવરી લેતા વાહનો માટે વયમર્યાદા સાથે સંબંધિત આ આખો એ ડ્રાફ્ટ એ તૈયાર કરવામાં આવ્યો છે. વાહનોની અહીંયા વયમર્યાદામાં એ વાત થઈ રહી છે. તો બેટરી, હાઇડ્રોજન, સીએનજી વાહનો એટલે કે ઇલેક્ટ્રિક ઈવી વાહનો છે, હાઇડ્રોજનથી ચાલતા વાહનો છે, સીએનજી વાહનો છે, તેમના માટે વયમર્યાદામાં 5 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. એટલે માની લો 20 વર્ષ સુધી તમે એ વાહન વાપરી શકો તો ઓર બીજા એની અંદર 5 વર્ષનો ઉમેરો કરવામાં આવશે. હવે થાય શું, પહેલા વયમર્યાદા કેવી, તો આ સમજવા જેવી બાબત છે. 12 અને 15 વર્ષની વર્તમાન વયમર્યાદા એ છે આ ત્રણેય કેટેગરીના વાહનોમાં. હવે જેની સામે આ જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે એમાં શું બદલાવ આવશે, તો જેની સામે 17 અને 20 વર્ષ સુધી મર્યાદા વધી શકે છે. એટલે પહેલા 12 અને 15 એની સામે આ વયમર્યાદા વધી જાય છે. હવે આ દરખાસ્ત બધા કોમર્શિયલ વાહનો માટે એક સમાન વય વધારો નથી, દરેક માટે નથી કોમર્શિયલ વાહનો માટે, પણ નિયમ આવરી લેવાતા વાહનોની ચોક્કસ શ્રેણીઓને એ લાગુ પડશે. હવે આખો આ મામલો વિચારાધીન છે અને એમાં શ્રેણીઓ કઈ કઈ નક્કી કરવામાં આવશે એ આગામી સમયમાં એ નક્કી થશે. અને સુધારા પછી ડ્રાફ્ટમાં વાહનો માટે મહત્તમ વયમર્યાદાનો ઉલ્લેખ અત્યારે નથી કરવામાં આવ્યો. મહત્તમ કેટલી રાખવી એના એ મુદ્દા ઉપર કોઈ અત્યારે એ ભાર નથી મૂકવામાં આવ્યો. પણ જ્યારે સુધારો આખો રેડી થશે અને ત્યારબાદ જે ફાઇનલ ડ્રાફ્ટ એ આવશે એ ડ્રાફ્ટમાં આખો એ ચિતાર તમને મળી જશે. હવે સરકાર વયમર્યાદા એટલે કે વાહનોની વયમર્યાદાની અહીંયા વાત થાય છે, એ વયમર્યાદા કેમ વધારવા માંગે છે, તો સરકારનો કોમર્શિયલ પરિવહનમાં સ્વચ્છ ઇંધણવાળા વાહનોના ઉપયોગ પર ભાર છે. ગવર્મેન્ટ સતત એના ઉપર એ ભાર મૂકી રહી છે અને એના માટે જ આ પોલિસી લાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તો પ્રદૂષણ ઘટાડતા વિકલ્પો તરીકે ઇલેક્ટ્રિક વ્હીકલ છે, હાઇડ્રોજનથી ચાલતા વાહનો છે, સીએનજીથી ચાલતા વાહનો છે, એનો પ્રચાર કરવો, વધુમાં વધુ લોકોએ એ કેટેગરીના વાહનો વાપરતા થાય તેના માટેના પ્રયત્નો એ સરકાર તરફથી થઈ રહ્યા છે. ત્યારે વાહનોની વયમર્યાદા વધારવાથી ઓપરેટર્સ વાહનોનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકશે. તો હવે અત્યારે 12 ને 15 છે, પણ જ્યારે જો આ પ્રસ્તાવ પારિત થાય છે તો વયમર્યાદા એ ચોક્કસથી વધી જશે. હવે થાય શું, જ્યાં સુધી અંતિમ નિયમો ગેઝેટમાં પ્રકાશિત ન થાય ત્યાં સુધી સાથોસાથ, કારણ કે કેટલાક વાંધા પણ મંગાવવામાં આવ્યા છે, આમાં નાગરિકોની પણ સલાહ લેવામાં આવી રહી છે. તો હાલના નિયમોમાં કોઈ ફેરફાર ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જો વાંધા સામે મૂકવામાં આવે છે, સલાહ મૂકવામાં આવે છે, તો એ પ્રમાણે આખું એ પ્રસ્તાવના એ તૈયાર થશે. તો સરકારી રાષ્ટ્રીય પરમિટ પ્રક્રિયા વધુ સરળ બનશે. આ જો આખું એ આવે છે તો સરકારે રાષ્ટ્રીય પરમિટ સિસ્ટમને વધુ ડિજિટલ અને સરળ બનાવવાનો આ પ્રસ્તાવ એ મૂક્યો છે. જે અત્યારે ગૂંચમાં એ પ્રક્રિયા પડે છે તો એ ગૂંચ ઉકેલાઈ જશે. તો અરજદારો સુવિધા મુજબ વધુમાં વધુ 5 વર્ષ માટે રાષ્ટ્રીય પરમિટ મેળવી શકશે. અને એટલા માટે આ પ્રસ્તાવમાં એવું કહેવાય છે કે રાષ્ટ્રીય પરમિટ પ્રક્રિયા એ વધુ સરળ બનશે. વાર્ષિક ફી કેટલી છે? વાર્ષિક ફી ₹16,500 છે ને જે રાષ્ટ્રીય પરમિટ ખાતામાં જમા કરાવવી એ આવશ્યક છે. સાથોસાથ
રાષ્ટ્રીય પરમિટ અરજી અને મંજૂરી પ્રક્રિયાને પણ ડિજિટલાઇઝ કરવાનો પ્રસ્તાવ એ રાખવામાં આવ્યો છે જો આ નવી પોલિસી લાવે છે તો. હવે એમાં શું છે તો ફોર્મ 46 દ્વારા અરજી અને ફોર્મ 47 દ્વારા પરમિટને ડિજિટલાઇઝ કરવામાં આવશે. હવે આ બધી જે પ્રક્રિયા છે એ વાહન વેબસાઇટથી એ કરવામાં આવશે. પરિવહન ક્ષેત્રમાં કાગળ કામ ઘટશે તેવી શક્યતા ગવર્મેન્ટ એ વિચારી રહી છે કે આટલું જે કાગળ કામ થાય છે એ બધું પેપર વર્ક એમાં ઘટાડો થઈ જશે. સાથોસાથ પ્રક્રિયા વધુ પારદર્શક બનશે તેવી અપેક્ષા પણ સરકાર રાખી રહી છે જો આપણે પ્રસ્તાવ લાવે છે તો. હવે કામચલાઉ નોંધણી નિયમોમાં પણ ફેરફાર. તો સરકારનો કામચલાઉ વાહન નોંધણીને લગતા જે નિયમો છે એ નિયમોમાં પણ ફેરફારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે કે જો વાહનમાં ફક્ત ચેસિસ નંબર હોય અને બોડી ન હોય, માત્ર ને માત્ર ચેસિસ નંબર પણ બોડી નથી, તો નોંધણીના 6 મહિના માટે એ વાહન એ માન્ય રહેશે. સાથોસાથ જો બોડી વર્ક 6 મહિનાની અંદર પૂર્ણ ન થાય તો પણ એ માન્ય રહેશે. વાહન કોઈ અન્ય અનિવાર્ય કારણોસર વર્કશોપમાં રહે તો પણ એ કેટેગરીમાં એ માન્ય રહેશે. સંબંધિત નોંધણી અધિકારી માન્યતા એક સમય 30 દિવસ માટે લંબાવી શકશે. તો આ બધા એ પ્રસ્તાવ એ મૂકવામાં આવ્યા છે. સાથોસાથ ખાસ કસ્ટમાઇઝ વાહનો માટે કામચલાઉ નોંધણી 45 દિવસ માટે એ માન્ય રહેશે. એના 5 દિવસ વધારવામાં આવ્યા છે, 15 દિવસ. અને અન્ય રાજ્યમાં કામચલાઉ નોંધણી 45 દિવસ માટે માન્ય રહેશે. તો આ નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. સાથોસાથ કોને ફાયદો થાય તો સીધો ફાયદો છે ઓટો પાર્ટ્સ કંપનીઓને અને R&Dને સીધું પ્રોત્સાહન. આ જો પ્રસ્તાવ આવે છે તો તેને સીધો ફાયદો થશે. સાથોસાથ R&D કરતી કંપનીઓને પણ તેમાં માન્યતા મળશે, તેમને બળ મળશે, પ્રોત્સાહન મળશે અને ટ્રેડ સર્ટિફિકેટના નિયમોમાં તે આવરી લેવામાં આવશે અને સીધો ફાયદો એ લોકોને પહોંચશે. સાથોસાથ DSIR માન્ય જે કંપનીઓ છે એ કંપનીઓનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ પ્રસ્તાવમાં. સાથોસાથ નવા ઓટો પ્રોડક્ટ્સના વિકાસને તેનાથી વેગ મળશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. તો સાથોસાથ ઓટો ઇન્ડસ્ટ્રીમાં સંશોધનને પ્રોત્સાહન મળશે જો આ પ્રસ્તાવ લાવવામાં આવે છે તો આ એના ફાયદા છે. સાથોસાથ R&D ક્ષેત્રે સરકારની આ નવી પહેલ પણ એ માનવામાં આવે છે કે જેથી કરીને R&Dને એ પ્રોત્સાહન મળે. હવે પછીનો જે મુદ્દો છે એમાં વાહન પોર્ટલ પરથી આપોઆપ માહિતી ઉપલબ્ધ. એક આખી એવી વ્યવસ્થા એ ઊભી થવા જઈ રહી છે. કેવી રીતે વાહન પોર્ટલ પરથી માહિતી આપોઆપ એ તમને મળશે? કેવી રીતે તો દસ્તાવેજ પ્રક્રિયા વધુ ડિજિટલ બનાવવાના પ્રયત્નોના ભાગરૂપે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ બાબત અહીંયા એ છે કે આખી આ જે પ્રક્રિયા છે એ સરળ કેવી રીતે બને એના પ્રયત્નોના ભાગરૂપે આખો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. હવે ડીલર ઓથોરાઇઝેશનથી માહિતી મેળવી શકાશે. કેવી રીતે વાહન પોર્ટલ પરથી તો ડીલર ઓથોરાઇઝેશનની માહિતી પણ એ તમે મેળવી શકો છો. સાથોસાથ વાહન નંબર નાખતા તમામ વિગતો મળશે એ પ્રકારની એક આખી ડિજિટલ વ્યવસ્થા એ ઊભી કરવામાં આવશે. તો સાથોસાથ GST નંબર છે, પેન નંબર છે, એ પાનની માહિતી પણ તમે એમાં સામેલ થશે. જો GST નંબર છે તો એ નાખશો તો એની ડિટેલ પણ તમને મળી જશે. પેન નંબર છે, પેન તમે નાખો છો, પાન કાર્ડ નંબર, તો પણ તમને એની માહિતી મળી જશે. તો મહત્વપૂર્ણ બાબત એ છે કે મૂળ આખો હેતુ છે એ આખી આ પ્રક્રિયા કેવી રીતે સરળ બને અને કોમર્શિયલ વાહનોને કેવી રીતે ફાયદો થાય એના માટેનો આખો પ્લાન છે. અને સાથોસાથ ઉદ્યમ આધારની વિગતો પણ એમાં જોડાશે આ પ્રક્રિયામાં, આ પ્રસ્તાવમાં. તેમજ CIN નંબરથી પણ માહિતી મેળવી શકાશે. તો આ રીતે એક આખી વ્યવસ્થા ઉભો કરવાનો એક પ્રયત્ન છે. સાથોસાથ ફોર્મ 20 અને ફોર્મ 48માં પણ મોટા ફેરફાર. હવે કેવી રીતે ફોર્મ 20માં આધાર લિંક મોબાઈલ જરૂરી બનશે. એટલે ફોર્મ 20માં અત્યાર સુધી નહોતું પણ હવે આધાર લિંક તમારે કરવું પડશે. લોન એકાઉન્ટ નંબર પણ આપવો પણ જરૂરી બનશે. પહેલા એવું નહોતું. કઈ લોન તો વાહનો ઉપર જે લોન લીધે હોય એના લોનની વાત થાય છે. ઘણીવાર લીઝ ઉપર પણ હોય તો લીઝ અને હાયર પરચેઝની વિગતો પણ એમાં નોંધાશે. શેમાં? ફોર્મ 20 અને ફોર્મ 48માં. તેમજ ફોર્મ 48માં વાહન રજીસ્ટ્રેશનની માહિતી એ જરૂરી બનશે. એક પણ ડિટેલ ન છૂટવી જોઈએ એ પ્રકારની બધી જ માહિતી એમાં ભરવી પડશે. વીમા અને PUCની વિગતો પણ તમારે એ દર્શાવવી પડશે. એ વિગતો પણ ફિલઅપ કરવી પડશે અને ફિટનેસ સર્ટિફિકેટ અને પેન્ડિંગ ચલણ પણ એ નોંધાશે.
તો આ પ્રકારની એક આખી વ્યવસ્થા ઊભી કરવાના પ્રયત્નના ભાગરૂપે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને રાષ્ટ્રીય પરમિટ પ્રક્રિયા વધુ ડિજિટલ બનશે આ વ્યવસ્થાથી. જો આ વ્યવસ્થા ઊભી થાય છે તો ડીલર ટ્રેડ સર્ટિફિકેટમાં વાહનથી માહિતી આવશે. એટલે વાહન જે વેબસાઇટ છે એનાથી એ માહિતી તમે મેળવી શકશો. જીએસટી, પેન, ઉદ્યમ આધાર, CIN વિગતો, એ પણ વિગતો એમાં આવશે. કયા ફેરફારોની તૈયારીમાં છે? તો આ ફેરફારોની તૈયારીમાં છે. અલગ દસ્તાવેજો વારંવાર ભરવાની જરૂર ઘટશે. વારંવાર તમે દસ્તાવેજો અંદર નોંધતા હો તો એ હવે ભારણ તમારા પર નહીં રહે અને રજીસ્ટ્રેશનમાં આધાર લિંક મોબાઈલનો ઉપયોગ થશે. તમારે આધાર સાથે તમારો જે મોબાઈલ નંબર લિંક છે એનો ઉપયોગ કરવાનો રહેશે. જો લોન હોય તો, એટલે વાહન ઉપર જો લોન હોય તો એગ્રીમેન્ટ નંબર પણ નોંધાશે. કારણ કે જે લોકો વાહન ઉપર લોન લીધી હશે એ લોકોને ખબર હશે કે એગ્રીમેન્ટ નંબર પણ એ તૈયાર થતો હોય છે. તો વાહન ડેટાબેઝથી રજીસ્ટ્રેશન સરળ બનશે. એટલે મૂળ હેતુ એ આખી આ પ્રોસેસને ખૂબ ઇઝી બનાવવાનો એમનો હેતુ છે. વાહન નંબર નાખતા જ વિગતો આપમેળે આવી જશે. તો આ ફેરફારોની પણ તૈયારીમાં અત્યારે ગવર્મેન્ટ છે. હવે કયા ફેરફારોની? તો પરમિટમાં ઇન્સ્યોરન્સ, PUC, ફિટનેસ, ચલણ એ પણ દેખાશે પરમિટમાં. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે કે આખી આ જે પ્રક્રિયા છે એ સરળ એ પ્રક્રિયા કરવાની આખી વાત છે. અને મહત્વપૂર્ણ અહીંયા બાબત એ છે કે હવે આ જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે ત્યારે એ પ્રસ્તાવને કેવી રીતે હવે અમલી બનાવવામાં આવે છે. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે કે 30 દિવસનો સમય પણ આપ્યો છે. 30 દિવસમાં તમારે લગતા કોઈ પણ જે કામ છે, જે સરળીકરણની જે પ્રક્રિયા છે એમાં કેવી રીતે તમે 30 દિવસનો જે સમય અને એ 30 દિવસમાં ગવર્મેન્ટને તમે શું મોકલો છો એના ઉપર આધાર છે. એનો પણ એ ક્યાસ એ કાઢવામાં આવશે અને ત્યારબાદ આખી આ પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.